નમસ્તે મિત્રો, ડિજિટલ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું મનીષ। આજે આપણે વાત કરીશું ચૂંટણી કાર્ડની અંદર તમે કોઈ પણ કરેક્શન કરાયું છે અથવા તો તમે એસઆરઆરની અંદર નવું ઇમ્યુલેશન ફોર્મ ભરીને આપ્યું છે, તો મિત્રો તમારું નામ પણ જે નવા લિસ્ટની અંદર આવ્યું છે કે નહીં, અથવા તો તમારે કઈ પ્રોબ્લેમ સર તેમનું નામ પણ અટકાઈ ગયું કે નહીં, તમારા પરિવારની અંદર જેટલા પણ સભ્યો છે તેમનું ઇમ્યુલેશન ફોર્મ ભરીને આપ્યું છે, તો મિત્રો તમારે કેવી રીતે તમારું નામ ચેક કરવું લિસ્ટની અંદર આવ્યું છે 2026ની યાદીની અંદર। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે કમ્પ્લીટલી તેના વિશે માહિતી મેળવીશું કે કેવી રીતે તમે મોબાઈલ ફોનથી પણ આ કામ આસાનીથી કરી શકો છો। તો મિત્રો તે ચેક કરવા માટે સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર ખોલી લેવાનું છે। બ્રાઉઝરની અંદર તમારે સર્ચ કરવાનું છે વોટર ઇસી। મિત્રો votereci.gov નામની એક વેબસાઇટ છે, તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આ પ્રકારનું ખુલીને આવી જશે। તો મિત્રો આ પ્રકારનું ઇન્ટરફેસ આવે, અહીંયા જોઈ શકો છો મિત્રો લાસ્ટ અહીંયા રિવિઝનની અંદર લખેલું છે ફિલ ઇમ્યુલેશન ફોર્મ અને તેની નીચે સર્ચ એસઆઈઆર। મિત્રો તમારે કંઈ પણ કરવાનું નથી, નીચે સ્લાઇડ કરીને આવવાનું છે। અહીંયા લખેલું છે મિત્રો ડાઉનલોડ એનરોલમેન્ટ રોલ, તેના પર ક્લિક કરી લેવાનું છે। તો મિત્રો તેના પર ક્લિક કરશો એટલે કે નવું ઇન્ટરફેસ તમારી સામે આવશે અને નવું પેજની અંદર તમારે સિલેક્ટ કરવાનું રહેશે તમારું યર્સ। તો મિત્રો સૌથી પહેલાં તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। સ્ટેટ ગુજરાત સિલેક્ટ કરી લેવાનું છે આ રીતના। હવે તમારે અહીંયાથી વર્ષ 2026 સિલેક્ટ કરવાનું છે મિત્રો। અહીંયા એસઆરઆઈ ડ્રાફ્ટ રોલ 2026 સિલેક્ટ કરી લેવાનું છે મિત્રો, અને ડિસ્ટ્રિક્ટ તમારે જે પણ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। તે સિલેક્ટ કર્યા બાદ એસેમ્બલી કોમ્બિનેશન તમારે જે પણ લાગતું હોય તે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ તમારી લેંગ્વેજ ઓટોમેટિક સિલેક્ટ થઈને આવી જશે। હવે જે પણ તમે અહીંયા જોઈ શકો છો જેમનો પણ નંબર છે, અહીંયા તમે પૂરેપૂરું લિસ્ટ ડાઉનલોડ કરવા માગતા હોય તો અહીંથી સિલેક્ટ કરી ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકો છો। તો જોઈ શકો છો ઓલ સિલેક્ટ પર લખેલું છે અને અહીંયાથી બધા પર ટીક થઈ જશે। પણ તમે એક ગામની અંદર એટલે કે જે પણ બૂથનું તમે ડાઉનલોડ કરવા માગતા હોય તેના માટે તમારે સૌથી પહેલાં જે પણ ગામ શોધવાનું રહેશે। તમે જે પણ ગામનું શોધવા માગો છો તે બૂથ અહીંયા ગામનું નામ શોધી લેવાનું છે। તો મિત્રો તે ગામની અંદર તમારે સિલેક્ટ કરી લેવાનું છે। સિલેક્ટ કર્યા બાદ અહીંયા કેપ્ચા છે તે અહીંયા ફિલ કરી લેવાનું છે। ત્યારબાદ ડાઉનલોડ સિલેક્ટ પીડીએફ પર ક્લિક કરી લેવાનું છે। તેના પર ક્લિક કરશો એટલે કે તમારી અંદર પીડીએફ ડાઉનલોડ થઈ જશે અને તેની અંદર તમારું ગામ નામ શોધી શકો છો। તો મિત્રો ડાઉનલોડ કરતા સમયે આ પ્રકારનું ઇન્ટરફેસ તમારી સામે આવે તો તમારે એલો પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। તેના પર ક્લિક કરશો ને એટલે તમારી પીડીએફ ડાઉનલોડ થઈ જશે। હવે મિત્રો ડાઉનલોડ થયા બાદ ઓપન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો। ઓપન પર ક્લિક કરશો એટલે તમારી પીડીએફ છે તે તમારા મોબાઈલની અંદર એક પીડીએફની અંદર ઓપન થઈ જશે। તો મિત્રો જોઈ શકો છો આ પ્રકારે તમારા ગામની 2026ની જે યાદી છે તે ડાઉનલોડ થઈ ગઈ છે। હવે તમે અહીંયાથી ભાગ નંબર અને કેટલા પુરુષ સ્ત્રી છે તેનું પણ અહીંયાથી તમારું ગામ શહેરનું લોકેશન પણ જોઈ શકો છો। નીચે આવશો એટલે તમારી શાળા જે પણ સ્કૂલમાં તમે આપતા હોય વોટ તે સ્કૂલનો ફોટો પણ તમને જોવા મળી જશે અને અહીંયા દરેકના નામ તમને જોવા મળી જશે। હા મિત્રો દરેકના નામ જોવા મળે, તેમનો ફોટો સિક્યુરિટી માટે હાઇડ કરેલો છે સરકારે, તો મિત્રો તેમનો ફોટો નહીં જોવા મળે, પણ અહીંથી નામ તમારે શોધી લેવાનું છે અને તમારું નામ જે હોય તે અહીંયા છે કે નહીં તે પણ તમારે ચેક કરી લેવાનું છે મિત્રો। આ રીતના તમે 2026ની જે યાદી છે તે ડાઉનલોડ કરી શકો છો મિત્રો। આ વિડીયોની અંદર કમ્પ્લીટલી માહિતી મળી ગઈ છે તમે કેવી રીતે તમારા ગામની 2026 માટેની વોટર આઈડી એટલે કે ચૂંટણી કાર્ડ માટેની જે ઇમ્યુલેશન ફોર્મ ભરીને આપ્યા છે એસઆઈઆર પછીની જે યાદી છે તમારું લિસ્ટ વોટર લિસ્ટની, તે તમે કેવી રીતે તમારા ગામની ચેક કરી શકો છો તેની માહિતી આપણે કમ્પ્લીટલી શીખી લીધી છે મિત્રો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।